એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગત રોજ ફરિયાદીશ્રીએ ઇન્કમટેક્સ વિભાગમાં ટીડીએસ ભરવાનું કામ મળેલ, જે ટીડીએસ તેઓએ ભરવાપાત્ર રકમ ભરેલ તે ઉપરાંત એમનાથી ભૂલથી 17,000 ઉપરની રકમ ભૂલથી ભરાઈ ગયેલી, જે ભૂલથી ભરાઈ ગયેલી રકમ બાબતે વળતર મેળવવા માટે તેઓએ એક અરજી કરેલી। એ અરજીની કામગીરી કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ પ્રથમ 5,000 રૂપિયાની લાંચની માગણી કરેલી। ત્યારબાદ રકજકના અંતે 2500 રૂપિયામાં તેઓ એગ્રી થયેલા, જે રકમ 2500 લાંચની સ્વીકારતા તેઓ પકડાઈ ગયેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, પહેલાં કેટલા રકમની માંગણી કરી હતી અને કઈ રીતે આ ટ્રેપ બોલવામાં આવી? તેઓએ આ અરજીની કામગીરી કરવાના અવેજ પેટે પ્રથમ 5,000 રૂપિયા માગેલા અને રકજકના અંતે 2500 રૂપિયામાં તેઓ આ અરજીની કામગીરી કરવા માટે તૈયાર થયેલા, જે ફરિયાદી અમારો સંપર્ક કરેલ અને એ આધારે છટકાનું આયોજન કરી અને અડાજણ આયકર ભવન ચોથા માળ ઉપર તેમની કચેરીમાં ટ્રેપનું આયોજન કરી અને આ કામગીરી કરવામાં આવેલ છે।